ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહી ગયા છે, ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ અને સુચારુરૂપ પૂર્ણ થાય તે માટે રાજકોટ જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે। આ તકે સમગ્ર બાબતે રાજકોટ જિલ્લા તંત્રના ચૂંટણી અધિકારી AS ઝાપડા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે રાજકોટ સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ઈવીએમ અને વીવીપેટ મશીનોના ડિસ્પેચિંગની પ્રક્રિયા વિવિધ રીતે શરૂ કરવામાં આવી છે અને સાથે જ ડિસ્પેચિંગ સેન્ટર પર પોલીસનો લોખંડી પહેરો તૈનાત કરવામાં આવ્યો હતો અને પોલીસ કાફલાની કડક સુરક્ષા વચ્ચે ઈવીએમ મશીનને અલગ અલગ સ્થળોએ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી રહ્યા છે। શિવરાજની ચૂંટણીની હવે ગણતરીના દિવસ કલાકો જ બાકી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ખાતે યોજાનારી 72 બેઠકોની ચૂંટણીને ત્યારે ઈવીએમ ડિસ્પેચની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। થોડી જ વારમાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ થશે, ત્યારે સમગ્ર માહિતી માટે આપણી સાથે રાજકોટ ચૂંટણી અધિકારી AS ઝાપડા સાહેબ છે, આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, અત્યારે ચૂંટણીની હવે ગણતરીની કલાકો બાકી છે, ઈવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ કરવામાં આવશે, કેવી રીતની અત્યારે કામગીરી છે, શું કાર્યક્રમની રૂપરેખા? જી, રાજ્ય ચૂંટણી પંચ તેમજ માન્ય શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ વખતે ગરમીની સિઝનમાં કોઈપણ મતદારોને મતદાન કરવા જાય ત્યારે તકલીફ ન પડે એના માટે વધારાની આપણા દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને તમામ મતદાન મથકો ઉપર પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જ્યાં જરૂર છે ત્યાં છાંયડાની વ્યવસ્થાઓ પણ એડિશનલ કરવામાં આવી છે। આ ઉપરાંત આજરોજ અમારું આ રિસીવ ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાંથી અમારી જે મતદાન ટુકડીઓ છે એ રવાના થવાની છે, એમને પણ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એના માટે વરિયાળી શરબતની વ્યવસ્થાઓ, પીવાના પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થાઓ, પંખાની વ્યવસ્થાઓ, આ ઉપરાંત અમારા તરફથી વધારાની વ્યવસ્થા એ પણ કરવામાં આવી છે કે એમને એક જ જગ્યાએથી પોતાનું સાહિત્ય મળી રહે અને અલગ અલગ જગ્યાએ લાઈનોમાં ઊભું ન રહેવું પડે એના માટે થઈ અને એક વ્યવસ્થાઓ અલગથી ઊભી કરવામાં આવી છે। આજે અહીંયાથી એમને એક જ રૂમમાંથી પોતાનું તમામ પ્રકારનું સાહિત્ય અને નીચેથી એમને પોતાના ઈવીએમ મળી જશે। સર, વાત કરીએ કે ગરમીની આપણે જે કીધું સિઝન શરૂ છે, કાળઝાળ તડકો પણ પડી રહ્યો છે, ત્યારે જે લોકો માટે મતદારો માટે તો વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, અધિકારીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક જે જવાનો છે, આપણા જે પોલીસ જવાનો છે તે પણ ખડે પગે રહેતા હોય છે, તેમના માટે શું જે ઊભી કરવામાં આવી છે વ્યવસ્થાઓ? કારણ કે ખરા જે મોટું કામ છે તેના માટે જ હોય છે કે વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ ટીખળખોરી કોઈ પ્રવૃત્તિ ના કરે, તેના માટે શું આ પોલીસ જવાનો માટે શું સુરક્ષાના ભાગરૂપે પગલાં લેવામાં આવી છે? જી, મતદાન મથકોની વ્યવસ્થાની વાત કરીએ તો ત્યાં અમારી તરફથી પ્રિસાઇડિંગ ઓફિસરો, 2 પોલિંગ ઓફિસર અને 1 મહિલા પોલિંગ અધિકારી, આમ કરીને 4 વધારાના 1 પ્યુન, આ ઉપરાંત એક પોલીસ જવાન અને એક હોમગાર્ડ જવાન ત્યાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે। તો આ તમામ જે જવાનો છે એના માટે એ બૂથ ઉપર પણ પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ ઉપરાંત રાત્રે પણ તેમને તે રોકાવાનું હોય છે, તેમના માટે સૂવા માટે ગાદલાની વ્યવસ્થાઓ, પંખાની વ્યવસ્થાઓ, એમના માટે ફૂડ પેકેટ, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ ઉપરાંત જે બંદોબસ્તમાં જે જવાનો છે એમના માટે પણ માન્ય પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ તમામ જવાનો માટે પીવાના પાણીની વ્યવસ્થાઓ તેમજ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ એમના દ્વારા કરવામાં આવી છે। સર, અંતિમ સવાલ, ચૂંટણીની ગણતરીની કલાકો બાકી છે, સુચારુ રૂપે ચૂંટણી પૂર્ણ થાય, કોઈ ટીખળખોરો પ્રવૃત્તિ ન કરે અને જે કહેવાય શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂરી થાય, એ માટે લોકોને શું અપીલ કરશો તમે? ખાસ લોકોને તો એ જ અપીલ કરવા માગીએ છીએ કે આપ આપનો મતાધિકારનો ખૂબ સારી રીતે ઉપયોગ કરો અને ખૂબ મોટા પ્રમાણમાં આપનું મતદાન કરો એવી વિનંતી કરવા માગીએ છીએ। અને ખાસ કરીને ગરમીની સિઝન છે તો એક વધારાની અપીલ એ પણ કરવા માગીએ છીએ કે વહેલી સવારે અને સાંજના ટાઈમે આપનું મતદાન છે એ કરો। ધન્યવાદ। તો આ હતા રાજકોટ ચૂંટણી અધિકારી ઝાપડા સાહેબ, જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગણતરી કલાકો બાકી છે, ત્યારે મતદાન વધારે મતદાન થાય તેવું અધિકારી કહી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે લોકોને। સાથે જે કહેવાય કે મતદારો માટે અને જે સુરક્ષાના રૂપે જે કહેવાય ખડે પગે રહેતા જવાનો માટે પણ સુચારુ રૂપે પગલાં લેવામાં આવ્યા છે, તેના માટે છાંયડો, પાણી, પીવાના પાણીની, વરિયાળી શરબત જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તેવું હાલ અત્યારે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે। કેમેરામેન હાર્દિક મોહનિયા સાથે પ્રદીપ।